નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા કાનૂની દસ્તાવેજ વિશે જેનું નામ તો ઘણા લોકોએ સાંભળ્યું હોય છે, પણ એ ખરેખર શું છે એની પૂરી જાણકારી નથી હોતી. એ છે પાવર ઓફ અટોર્ની, જેને આપણે ગુજરાતીમાં પ્રતિનિધિપત્ર પણ કહી શકીએ. ચાલો આજે આની બધી ગૂંચવણોને એકદમ સરળ ભાષામાં ઉકેલીએ. ચાલો એક પરિસ્થિતિ વિચારીએ. ધારો કે કોઈ વ્યક્તિ બીમાર છે, વિદેશમાં રહે છે, અથવા બીજા કોઈ પણ કારણસર પોતાના નાણાકીય કે કાયદાકીય નિર્ણયો જાતે નથી લઈ શકતા. તો આવા સમયે એમનું કામ કોણ સંભાળશે? આ એક એવો સવાલ છે જેના વિશે દરેકે એકવાર તો વિચારવું જ જોઈએ. તો આ સવાલનો જવાબ શું? એ છે પાવર ઓફ અટર્ની. આ એક એવો કાયદેસરનો દસ્તાવેજ છે જે કોઈ બીજી વ્યક્તિને, જેને આપણે એજન્ટ કહી શકીએ, આપણા વતી ચોક્કસ કામો કરવાની સત્તા આપે છે. એટલે જ આ જવાબદારી માટે કોઈ ભરોસાપાત્ર વ્યક્તિને પસંદ કરવી એ સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત છે. તો સવાલ એ છે કે આ દસ્તાવેજ ખરેખર શું કામમાં આવે છે? ચાલો થોડું ઊંડાણમાં સમજીએ કે એનો મુખ્ય હેતુ શું છે અને રોજબરોજના જીવનમાં એ કઈ રીતે ઉપયોગી થઈ શકે છે. જુઓ, આનો ઉપયોગ ઘણા બધા કામો માટે થાય છે, જેમ કે પ્રોપર્ટી વેચવા જેવા મોટા નાણાકીય નિર્ણયો લેવા, કોર્ટ કચેરીના કામકાજમાં હાજર રહેવું કે પછી બેંકના ખાતા ઓપરેટ કરવા. અને હા, ખાસ કરીને જે એનઆરઆઈ છે એમના માટે તો આ એક વરદાન જેવું છે. એનાથી એ લોકો વિદેશમાં બેઠા બેઠા પણ ભારતમાં પોતાના કામ સરળતાથી કરાવી શકે છે. પણ શું દરેક પરિસ્થિતિ માટે એક જ પ્રકારનો પીઓએ ચાલે? ના, એવું નથી. તો સવાલ એ છે કે કયા કામ માટે કયો પીઓએ વાપરવું? મુખ્યત્વે એના 5 અલગ અલગ પ્રકાર છે અને દરેકનો હેતુ પણ અલગ છે. ચાલો હવે આપણે આ 5 પ્રકારોને એક પછી એક સમજીએ. ચાલો શરૂઆત કરીએ 2 સૌથી સામાન્ય પ્રકારોથી જેનો ઉપયોગ સૌથી વધુ થાય છે: જનરલ અને સ્પેશિયલ પાવર ઓફ અટોર્ની. આને સમજવાની એક મસ્ત રીત છે. એક છે માસ્ટર કી જેવી, જે ઘણા બધા તાળા ખોલી શકે, અને બીજી છે કોઈ એક જ તાળા માટેની ખાસ ચાવી. તો આ બંનેમાં ફરક શું છે? ફરક એકદમ સીધો છે. જનરલ પાવર ઓફ એટર્ની એટલે કે જીપીએ એ પ્રતિનિધિને ઘણા બધા કામો કરવાની છૂટ આપે છે, જાણે કે ખુલ્લો હાથ. પણ સ્પેશિયલ પાવર ઓફ એટર્ની એટલે કે એસપીએ એ બહુ ચોક્કસ હોય છે. એ ફક્ત કોઈ એક જ કામ માટે બનાવવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત, જેવું એ કામ પૂરું થાય એટલે એની વેલિડિટી પણ પૂરી થઈ જાય. આનું એક સીધું સાદું ઉદાહરણ લઈએ. માની લો કે કોઈને ફક્ત એક જ જમીનનો દસ્તાવેજ રજીસ્ટર કરાવવો છે, તો એ ચોક્કસ કામ માટે જ એસપીએ બનાવવામાં આવે છે. પ્રતિનિધિ રજિસ્ટ્રી ઓફિસમાં જઈને એ કામ પૂરું કરે. બસ ત્યાં જ એની સત્તા અને એ દસ્તાવેજનું કામ પૂરું. સારું, તો જનરલ અને સ્પેશિયલ તો સમજ્યા. હવે આગળ વધીએ 2 એવા પ્રકારો તરફ જે ભવિષ્યના પ્લાનિંગ માટે, ખાસ કરીને હેલ્થને લગતી કોઈ ઇમરજન્સી માટે ખરેખર બહુ જ કામના છે. ડ્યુરેબલ પાવર ઓફ અટર્ની. આમાં જે ડ્યુરેબલ શબ્દ છે ને, એ જ આખી ગેમ ચેન્જર છે. એનો અર્થ શું થાય? એનો અર્થ એ કે જો પીઓએ બનાવનાર વ્યક્તિ ભવિષ્યમાં કોઈ કારણસર, જેમ કે બીમારીને લીધે, માનસિક રીતે નિર્ણયો લેવા માટે સક્ષમ ન રહે, તો પણ આ દસ્તાવેજ ચાલુ રહે છે, એ રદ નથી થતો. એટલે જ વૃદ્ધાવસ્થાના આયોજન માટે આ ખૂબ જ જરૂરી છે. આ તો નામ પરથી જ ખબર પડી જાય, બરાબર? મેડિકલ પીઓએ એટલે આપણા વતી મેડિકલ નિર્ણયો લેવાનો અધિકાર. ભગવાન ન કરે, પણ ક્યારેક કોઈ મોટી સર્જરી હોય, અકસ્માત થયો હોય કે એવી કોઈ પણ સ્થિતિ હોય જ્યાં દર્દી પોતે કંઈ કહેવાની હાલતમાં ન હોય, ત્યારે આ દસ્તાવેજ એમના કોઈ વિશ્વાસુ વ્યક્તિને સારવાર અંગેના નિર્ણયો લેવાની સત્તા આપે છે. અને હવે આવીએ છેલ્લા અને 5મા પ્રકાર પર, જેનું ફોકસ ફક્ત અને ફક્ત પૈસા અને નાણાકીય બાબતો પર હોય છે. આ છે ફાઇનાન્શિયલ પાવર ઓફ અટર્ની. એટલે કે આ પીઓએ હેઠળ જે પણ પ્રતિનિધિ હોય એ બેંકના કામકાજ સંભાળી શકે, રોકાણ ક્યાં કરવું એના નિર્ણયો લઈ શકે, નવા એકાઉન્ટ ખોલાવી શકે કે બંધ કરાવી શકે, અને ફિક્સ ડિપોઝિટ જેવી બધી જ નાણાકીય બાબતોનું સંચાલન કરી શકે. આનો મુખ્ય હેતુ એ છે કે કોઈની ગેરહાજરીમાં પણ તેમના પૈસા સુરક્ષિત રહે. ચાલો તો એક ફટાફટ રીકેપ કરી લઈએ આ 5 પ્રકારોનો. જનરલ એટલે ઘણા બધા કામો માટે, સ્પેશિયલ એટલે ફક્ત એક ચોક્કસ કામ માટે, ડ્યુરેબલ એટલે ભવિષ્યમાં અસમર્થતા આવે તો પણ ચાલુ રહે, મેડિકલ એટલે ફક્ત સ્વાસ્થ્યને લગતા નિર્ણયો માટે, અને ફાઇનાન્શિયલ એટલે ફક્ત પૈસા ટકાની બાબતો માટે. એકદમ સિમ્પલ. હવે એક બહુ જ અગત્યની વાત. ખાલી કાગળ પર પીઓએ બનાવી દેવાથી કામ નથી ચાલતું.
એને કાયદેસર રીતે માન્ય કરાવવું પડે છે. તો સવાલ એ છે કે એ કેવી રીતે થાય? એના માટે કેટલાક જરૂરી પગલાં લેવા પડે છે. એના માટે મુખ્યત્વે 4 સ્ટેપ્સ છે. એકદમ સરળ. પહેલું, દસ્તાવેજ સરખી રીતે તૈયાર કરાવો, જેમાં બધી સત્તાઓ સ્પષ્ટ રીતે લખેલી હોય. બીજું, ઓછામાં ઓછા એક સાક્ષીની હાજરીમાં એના પર સહી કરો. ત્રીજું, અને આ બહુ જ જરૂરી છે, એને નોટરી પાસે પ્રમાણિત કરાવો અથવા જરૂર પ્રમાણે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં રજિસ્ટર કરાવો. અને ચોથું, બંને પક્ષોના ઓળખના પુરાવાઓ સાથે જોડો. તો હવે આપણે આ 5 પ્રકારોને સમજ્યા. હવે વિચારવાનો સવાલ એ છે કે કોઈની પોતાની પરિસ્થિતિ પ્રમાણે કયું પીઓએ સૌથી વધારે બંધ બેસતું આવે. આનો જવાબ તો દરેકની જરૂરિયાત પર નિર્ભર કરે છે. એક વાત ચોક્કસ છે, પાવર ઓફ એટર્ની એ માત્ર એક કાગળનો ટુકડો નથી, પણ ભવિષ્યની સુરક્ષા અને માનસિક શાંતિ માટેનું એક બહુ મોટું સાધન છે.